બધાને સીતારામ, જય માતાજી। આજ છે રાંધણ સેટ ને કાલ છે હાઈટમ, એટલે કાલે આખો દિવસ બધાને ઠંડુ ખાવું પડે, એટલે આજ બધું રાંધવું પડે। એટલે પૂજા હું માર્કેટમાંથી શાક લઈ આવીશું, તો તારે જે બનાવવું એ બનાવી। હા તો હાલો આપણે બનાવીએ। આ આપણે સાઈટમ શું કામ રહેવાનું હોય મમ્મી? નાના છોકરા હોય ને એને રહેવું પડે। એવું હોય? હા તો મારે રહેવું પડશે ને તમારે રહેવું પડશે ને? રહેવું પડે। તો હાલો આપણે હાઈટમ માટે બધું રાંધી નાખીએ। તો સૌથી પહેલા તો આપણે અહીંયા ભરેલા ભીંડાનું શાક બનાવવાનું છે, એટલે આપણે ભીંડો ભરીને આપણે શાક કરવા મૂકી દીધેલું છે। બીજી બાજુ આપણે અહીંયા ગળી રોટલી બનાવવાની છે અને તીખી રોટલી બનાવવાની છે, બંને રોટલી બનાવવાની છે, એટલે આપણે સરસ એવો લોટ પણ બાંધીને તૈયાર કરી લીધો છે। શાક ચડે ત્યાં સુધીમાં આપણે રોટલીનો લોટ બાંધી દીધો છે, અને હજી તો ઘણી બધી વસ્તુ બનાવવાની છે, તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો। તો અહીંયા આપણી ગળી રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે। એક બાજુ અહીંયા આપણે શાક બને છે અને બીજી બાજુ આપણે પહેલાં તો ગળી રોટલી બનાવવાની હતી, એટલે સૌથી પહેલાં આપણે ગળી રોટલી બનાવી। તમે આની જગ્યાએ ગળી પૂરી, ગળી થેપલા એવું બધું બનાવી શકો પણ। તો બીજી બાજુ આપણું સરસ એવું બટેકાનું શાક પણ વઘારાઈ ગયું છે, તો હવે આપણે તેને 3 સીટી વગાડી લઈશું। બીજી બાજુ આપણે રાંધતા તો હતા, પણ જયવર્ધનભાઈ અહીંયા કેળા ખાવાની મોજ માણતા હતા। મને કે મમ્મી તારે રાંધવું હોય તો રાંધ, નકર કાંઈ નહીં, પણ હું તો આ કેળા ખાવ છો। બાએ આપ્યું પાછો એમ કે મને બાએ કેળું આપ્યું છે એ કે। તો અહીંયા આપણું સરસ મજાનું બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે, અને આપણે બીજી બાજુ આપણે ગળી રોટલી બની ગઈ છે, એટલે આપણે તીખી રોટલીને માંડી દીધી છે અને એ પણ બનવા લાગી છે। તો હવે આપણી બધી રસોઈ પૂરી થઈ ગઈ છે, તો ચાલો રસોઈ જોઈએ। તો સૌથી પહેલાં તો આ ગળી રોટલી બનાવી છે, ત્યાર પછી આપણે બનાવી છે તીખી રોટલી, અહીંયા આપણે બનાવેલું છે બટેટાનું શાક, અને બીજું આપણે બનાવેલું છે ભરેલા ભીંડાનું શાક। ભરેલા ભીંડાનું શાક તો મારી યુટ્યુબ ચેનલમાં છે જ, તે સાથે સાથે ઇન્સ્ટામાં અને ફેસબુકમાં પણ છે, તમે તેમાં જોઈ શકો છો। તો અહીંયા આપણે આ કાલની રસોઈ છે તો બધી બની ગઈ છે। કાલે સાતમ થાય છે એટલે આપણે આ જ વસ્તુ ખાવાની છે, અને બીજી બાજુ સાતમ થાય છે એટલે આપણે રાંધણછઠના દિવસે અહીંયા ચૂલો ઠારવાનો છે, તો તમે ચૂલો ઠારવાનું ભૂલશો નહીં। અને હવે ફરી મળીશું આવા જ નવા વ્લોગ સાથે, નવી રેસીપી સાથે, નવા વિડીયોમાં। તો ત્યાં સુધી બધાને જય માતાજી અને સીતારામ।